તો સૌથી પહેલાં તમારું નામ અને પરિચય આપો. નામ નિલેશ ઓઝારી ને હું આ કંપનીમાં 1500 વર્ષથી જોડાયા 2008થી. નિલેશભાઈ, આ કંપનીમાં તમે જોડાયા ત્યારે કઈ પોઝિશન પર હતા અને આજે કઈ પોઝિશન પર છો? થોડી તમારી જર્ની વિશે વાત કરી. આ કંપનીમાં જ્યારે જોડાયા ત્યારે એકાઉન્ટ આસિસ્ટન્ટ તરીકે જોડાયા અને અત્યારે આસિસ્ટન્ટ એકાઉન્ટ એકાઉન્ટિંગ ઓડિટ. નિલેશ સર સાથે સૌથી પહેલી મુલાકાત તમારી ક્યારે થઈ, કેવી રીતે થઈ, શું એ પ્રસંગ હતો કે જ્યારે તમારે વાતચીત કરવાનો મોકો મળ્યો? સૌથી પહેલાં મારે વાતચીત થઈ તો સાહેબે મારો ઇન્ટરવ્યૂ લીધો હતો. એના પર અમારા જે સિનિયર પર્સન છે ખત્રી સાહેબ, એમને ઓકે કરી દીધું. પછી સાહેબે મને મળવા બોલાયા. હવે આ લેવલ પર એમ બી આપણને બોલાવે એટલે એક અચાજ પડી વસ્તુ કહેવાય. પણ એનું કારણ કે ખાલી સેસરી કે જોઈને ઓળખી લે કે માણસ કેવો છે. કે ફર્સ્ટ મિટિંગ મારે એ વખતે એની હતી એની. તમે એવું કીધું કે એમડી લેવલના માણસ તમારો ઇન્ટરવ્યૂ લે, તો એ ઇન્ટરવ્યૂમાં શું વાતચીત થઈ કે આજે જો તમે યાદ કરો તો એમના તરફથી એવું શું નિરીક્ષણ કરવામાં આવ્યું અને કયા એવા સવાલો હતા જે તમને આજે પણ યાદ રહેશે? એ વખતે બસ ફેમિલી વિશે જ પૂછ્યું, કોણ કોણ છો અને ક્યાં આવો છો અને કેવું છે. તમને એવું ના લાગ્યું કે HR લેવલ પર કામ થઈ ગયું, ક્યાંથી ફાઇનલ થઈ ગયું, એના પછી જે 2-3 પોઈન્ટ હોય ત્યાં સુધી બરાબર છે, પણ સીધું નિલેશ સર જ તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા, તો મનમાં શું ખ્યાલ આવ્યો, શું વિચાર આવ્યો પહેલાં તો? કારણ કે કોઈ પણ માણસને ડાયરેક્ટ એમડી મળે તો એક મનમાં વિચાર આવે છે. એટલે વિચાર એમ આવે કે સારું આટલી નાના લેવલ પર આવડા મોટા માણસ આપણને બોલાવ્યું કે શું કારણ શું હશે. પણ મેઇન વિષય કે માણસ પાટું હતા સાહેબ. કંપની સાથે એવા કયા અનુભવો હતા કે જે તમને આજે પણ યાદ હશે? પેરેલલ કંપનીના એવા સમય પણ હોય છે, દરેક કંપનીનો એક એવો સમય પણ હોય છે કે જ્યારે એમ્પ્લોયનું બહુ મહત્ત્વ હોય છે. એમ્પ્લોય કદાચ ક્યારેક જોખમમાં આવી જાય વિચારતા હોય, પણ ક્યારેક કંપની એના માટે એવું ન થવા દે કે તમે ચિંતા ન કરો. આ બધી જ વાત છે. તમારા મનમાં એવા કયા અનુભવ છે? એમાં સૌથી વધારે સારામાં સારા બધું પૌર્ણમાં અનુભવ છે કે એમને તરત જ કંપનીને શટડાઉન કરાવડાવી અને વર્ક ફ્રોમ હોમ આપી અને બધાને કીધું તું કોઈ પણ ચિંતા કરતા નહીં, કોઈની પણ સેલરી કટ કરવા આવશે નહીં, બધાને ફૂલ સેલરી. કારણ કે એ વખતે બધી કંપનીઓ એ અડધી સેલરી કરી નાખી હતી, કારણ તો કટઆઉટ કરી હતું, કોસ્ટ કટિંગ કરી. પણ અમારી કંપનીએ એવું કર્યું, સાહેબે નિર્ણય લીધો હતો આપણે કોઈને કોસ્ટ કટિંગ નહીં કરવો નથી, કોઈને આ પગાર પણ નહીં આપો, બધાને ફૂલ પગારે ચાલુ રાખ્યા હતા અને વર્ક ફ્રોમ હોમ આપી હતી. એટલે એને ત્રણ જાતની સિક્યુરિટી એમને આપી હતી. કોઈપણ મોટી કંપની જ્યારે એક મોટું સ્વરૂપ લઈ રહી, તમે કીધું એમ 700, 800, 900, 1000 સુધી ક્યાંથી લઈને આપણે એક મોટા લેવલ સુધી પહોંચ્યા, તો એના માટે ટર્નઓવર, એકાઉન્ટ્સ, આ તે વગેરે બહુ મહત્ત્વનું હોય છે. તમે મારા કરતાં વધારે જાણો છો. તમે ક્યારેય નિલેશ સરને એ બાબતે ચિંતિત જોયા હોય અથવા આંકડાકીય બાબતોમાં તમે ક્યારેય એમને કોઈ પ્લસ માઇનસ જોયા હોય? તમારું વ્યક્તિગત એઝ અ એકાઉન્ટન્ટ શું ઓબ્ઝર્વેશન કર્યું છે? નિલેશભાઈને આંકડાકીય તો બધું એમના મોઢે છે. અમારા સિનિયર પર્સન એ વખતે મંથલી અમે લોકો રિપોર્ટ આપતા હતા, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને બેલેન્સ શીટ, બરાબર. એ વખતે વિવેક જૈન કે અમારે જૂના સાહેબ હતા, જોકે ત્યારે નથી કંપનીમાં, એ હિસાબ લઈને જાય ને તો ખાલી જોઈને જ કહી દે કે ભાઈ આમાં આટલા કરોડની ભૂલ છે. એની પાછળનું કારણ શું લાગે છે? શું એ એટલા એક્ટિવ રહેતા કે એમનું કેલ્ક્યુલેશન એવું રહેતું? શું રહેતું? કેલ્ક્યુલેશનને એક્ટિવ જબરદસ્ત હતા. કારણ કે સવારે 10, 10:30 તો ઓફિસમાં ગમે તેવા આવી જ જાય અને બધો સ્ટાફ જતો હોય તે છતાં એ બેઠા જ હોય 9 વાગે સુધી. એઝ અ બોસ તમને કેવા લાગ્યા? એ બસ બહુ સરસ. ધારો કે હું લિફ્ટમાં પણ ધારો કે મને મળી જાય તો એવું નહીં કે ભાઈ હું સામાન્ય માણસ છું ને એમડી છે, તરત મને પૂછે ભાઈ તું શું કરે, કેવું ચાલે છે. ઇવન તો મારા સન મારી જોડે હતો એટલે તરત જ એની જોડે વાત કરવા માંડે કે ભાઈ તું શું કરે છે, શું ભણે છે, શું નહીં. નિલેશ સરનું જો એક આખું જે જીવન રહ્યું છે, તમારે 2008થી એક આખો સંબંધ ડેવલપ થયો, જ્યાં સુધી આપણે સમય તમે સાથે વિતાવ્યો, એમના જીવનમાંથી તમે શું પ્રેરણા લીધી? તમે વ્યક્તિગત જીવનમાં શું માનો છો? મનોબળ મજબૂત રાખવું અને હારવું નહીં, કોશિશ કરતા હોય અને કોઈનું ખોટું ચલાવી લેવું. નિલેશ સરના એવા કયા 3 પોઈન્ટ છે, એકાઉન્ટની દ્રષ્ટિથી કહું છું, એવા 3 કયા પોઈન્ટ છે કે જે આજના દરેક CEO MDએ શીખવા જોઈએ એકાઉન્ટની દ્રષ્ટિથી, જે ક્યાંક એકાઉન્ટની દ્રષ્ટિથી એવી ભૂલ થઈ જતી હોય છે બીજા બધાથી કે જે એમનામાં પ્લસ પોઈન્ટ હતો
એવી કઈ 3 બાબત લાગે તમને? ક્યુરિયસી બહુ રાખવું કે અને કોઈ પણ જગ્યાએ ભૂલ થાય તો તરત સુધારી લેવી અને જે હોય સાચું જ કરવું એમ. સામાન્ય લેવલવાળા માણસને પણ પૂછે કે ભાઈ અને એમની કેરિયર વાળવા માટે કોઈ દિવસ કોઈની એપોઇન્ટમેન્ટની જરૂર નહીં. એ તરત જ કહેતા ભાઈ વારે તમને મારી જરૂર હોય તો નોક કરીને આવી જ જવાનું, એપોઇન્ટમેન્ટની જરૂર નથી. આવું જોલ્લે બને છે. તમે બીજી બધી કંપનીમાં જોતો તો લગભગ એમ્પ્લોયને એમડી મળતા હતા 4 PA થી પસાર થઈને જો 5-6 PA અને કેટલા બધા તો પસાર કરવા પડે. પણ આ નિલેશભાઈ એમની જેવા હતા કે જેમને જરૂર હોય તરત એમ્પ્લોય નોક કરીને તરત જ જઈ શકો. એને એ પોતે પણ કહેતા કે ભાઈ તમને મારી જરૂર હોય તો તમારે આવી જ છે, કોઈની પરમિશન લેવાની જરૂર નથી. આટલું એક કનેક્શન હતું એક ગ્રાઉન્ડથી લઈને ઉપર સુધીના દરેક એમ્પ્લોઈઝ. ઇવન હોય તો પણ એ જ એમનો વ્યવહાર એવી રીતે હોય કે ભાઈ જરૂર વધારે પણ આવી જ જવું. એની પાછળનું કારણ શું લાગે તો શા માટે આ પ્રેક્ટિસ એમને રાખી હતી? આત્મીયતા જવાય અને એટલો તો જ કંપની વર્ક કરી શકે ને જો દરેક એમ્પ્લોય જોડે આવી રીતે આત્મીયતા રાખે તો જ કંપની આગળ આપણી ટીમ પહોંચી શકે. એટલે આ જવાબ પરથી શું આપણે એવું માની શકીએ કે કંપનીના દરેક એમ્પ્લોયને એવું લાગતું કે નિલેશ સર મને ઓળખે છે અને નિલેશ સરને પણ એવું લાગતું હું આને ઓળખું? હા,